પાડીના તિગરા પ્રાથમિક શાળામાં આઈએએસ અને કવિ લેખક દીપક દેસાઈના હસ્તે બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો। આઈએએસ અધિકારી અને ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે શાલ ઓઢાડી દીપક દેસાઈનું સન્માન કરાયું। ગુજરાત રાજ્યમાં શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોને શાળા તરફ આકર્ષિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત પારડી તાલુકાની તિગરા પ્રાથમિક શાળામાં ભવ્ય વાતાવરણ અને નવીન બિલ્ડિંગમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ખાસ પ્રસંગે ગાંધીનગરથી ખાસ પધારેલા ગુજરાત રાજ્ય એનર્જી એજન્સીના ડાયરેક્ટર અને આઈએએસ અધિકારી ગૌરાંગ એચ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે લાયઝન અધિકારી તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ દ્વારા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે તિગરા શાળાના જ પૂર્વ વિદ્યાર્થીને જાણીતા કવિ લેખક દીપકભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। તેમણે કલા અને લેખન ક્ષેત્રે મેળવેલી વિશેષ સિદ્ધિ બદલ આઈએએસ અધિકારી ગૌરાંગ મકવાણાને મહાનુભાવના હસ્તે તેમનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દીપકભાઈએ પોતાના વક્તવ્યમાં બાળપણના સ્મરણો તાજા કર્યા હતા અને જે શાળામાં પોતે ભણ્યા ત્યાં સન્માન મળવા બદલ ગૌરવ અને ભાવુકતા વ્યક્ત કરી હતી। ગામના આગેવાનો અને શિક્ષણવિદોની હાજરી આ મહોત્સવમાં તિગરા ગામના સરપંચ હેમાબેન જીતેશભાઈ હળપતિ, એસએમસી અધ્યક્ષ સપનાબેન હળપતિ, એસએમસી શિક્ષણવિદ હેમંત દેસાઈ, શાળાના પ્રિન્સિપાલ તેજલબેન ચૌહાણ અને શિક્ષક ધર્મેશભાઈ સહિત મહાનુભાવોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે સમગ્ર પ્રવેશોત્સવનું સંચાલન શાળાના બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું। નાના નાના ભૂલકાઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યા હતા। શાળામાં નવો પ્રવેશ મેળવતા આંગણવાડીને ધોરણ 1ના 23 જેટલા બાળકોને મહાનુભાવોના હસ્તે શાળાની કીટ, પુસ્તકો અને પ્રમાણપત્ર આપીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। આઈએએસ અધિકારી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ખૂબ જ સુંદર અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આ મહોત્સવ સંપન્ન થયો છે અને શાળાના બાળકો આગળ વધીને દેશનું નામ રોશન કરે તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી। હું સ્કૂલ બસમાં ચડતી બાઇક કે સ્કૂટર પર ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય ટ્રાફિક નિયમોનું પાલન કરીશ એવા સપનાબેન, તો એમનું પણ હું આજના પ્રસંગે શાબ્દિક સ્વાગત કરું છું। આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે અને જેના ભાગરૂપે આજે તિગરા પ્રાથમિક શાળા ખાતે આવવાનું થયું છે। ખૂબ જ સરસ વાતાવરણમાં, ખૂબ જ સરસ નવા બિલ્ડિંગમાં કાર્યક્રમ યોજાયો અને લગભગ 13 જેટલા બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં આંગણવાડીના બાળકોનો પણ સમાવેશ થાય છે। બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લીધો અને પોતાના મંતવ્યો રજૂ કર્યા। જે કાર્યક્રમનું સમગ્ર સંચાલન છે એ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યું। ખૂબ જ સરસ અને ઉત્કૃષ્ટ કાર્યક્રમ રહ્યો। ગામના જ ભૂતપૂર્વ જે વિદ્યાર્થી છે દીપકભાઈ દેસાઈ, એમણે પણ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને કલા ક્ષેત્રે અને લેખન પ્રવૃત્તિમાં પણ તેઓ ખૂબ આગળ ગયા છે, તો એમનું પણ સન્માન કરવામાં આવ્યું। આ રીતે જ ગામના શાળામાં ભણી અને આગળ વધતા વિદ્યાર્થીઓ જેની આગળ વધ્યા છે એવી રીતે અન્ય વિદ્યાર્થીઓ પણ આગળ વધે એવી વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજનો રહ્યો। આજના તિગરા ગામના પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ગાંધીનગરથી આઈએએસ ઓફિસર એવા શ્રી ગૌરાંગભાઈ મકવાણા સાહેબ પધાર્યા છે અને આ ઉપરાંત સીઆરસી પટેલ સાહેબ, તુષાર પટેલ સાહેબ બી પધાર્યા અને આ કાર્યક્રમ સંદર્ભે તિગરા ગામના સરપંચ એવા અગ્રણી એવા હેમાબેન હળપતિ, જીતુભાઈ હળપતિ તેમજ ગામની શાળાના શિક્ષક એવા તેજલબેન અને ધર્મેશભાઈ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ શાળામાં મારી સિદ્ધિ બદલ મને મારું સન્માન કરવામાં આવ્યું છે અને આ સન્માન માટે હું આ તમામ સભ્યોનો, તમામ આમંત્રિત મહેમાનો અને ખાસ કરીને આઈએએસ ઓફિસર ગાંધીનગરથી પધારેલા એવા ગૌરાંગભાઈ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું।
અને મને ખુશી એ વાતની છે અને ગૌરવની લાગણી મને એ અનુભવું છું કે આ જ પ્રાથમિક શાળામાં મેં મારો બાળપણમાં અભ્યાસ કર્યો હતો અને આજે આટલા વર્ષો વીત્યા બાદ આ જ શાળામાં મારું સન્માન કરવામાં આવ્યું છે. એ માટે હું ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.